એક ભાઈ મારી પાસે આવ્યા અને મારી ચેનલમાં કે આ પ્રોબ્લેમ આવી ગઈ છે કે આને તમે સોલ્વ કરી દો, તમારે જોઈએ એટલા હું પૈસા આપી દઈશ કે મારો પ્રોબ્લેમ સોલ્વ કરી દો મને કે. તો મેં કીધું કંઈ વાંધો નહીં, મારે કીધું તમારા પૈસા નથી લેવા અને જોઈ લઉં કે તમારી ચેનલમાં શું પ્રોબ્લેમ છે. તો મેં કીધું પૂછ્યું પહેલાં, મેં કીધું શું પ્રોબ્લેમ છે. મને કે આવું કંઈક આવી ગયું છે કે જોઈ દો ને કે ચેનલ મોનિટાઈઝ કરવા મોકલી હતી અને આવું કંઈક થઈ ગયું છે મને કે. કાંઈ વાંધો નહીં કે લાવો કીધું હાલો. એમનો મોબાઈલ મેં લીધો અને પછી યુટ્યુબ ચેનલ એમની ખોલી અને જોયું તો એમને વિડીયો કેવા મૂક્યા ખબર, આડે ધડ, એટલે કે આમ બીજાના તે અને કંઈ નાખી જ નહીં. અને એમાં 3-4 વિડીયો સારા લઈ ગયા ને એટલે 4000 કલાક પૂરી થઈ જાય, સબસ્ક્રાઈબર આવી ગયા, પણ એ વિડીયો પણ બીજાના જ હતા અને ચેનલ વ્યૂઝ કન્ટેન્ટ આવી ગયેલું હતું. તો મેં ભાઈને કીધું, મેં કીધું આ વિડીયો તમારા નથી કીધું અને આ વિડીયો બધા બીજાના છે કીધું, આ ચેનલ કીધું મોનિટાઈઝ નહીં થાય કીધું. તો એ ભાઈ કે મને કે તમારે કે પૈસા વધારે લેવા હોય ને તો લઈ લીજો, મને ભાઈ કે ચેનલ મોનિટાઈઝ કરી દો. હવે મારે ક્યાં લાગવાક કરવી, હવે આવું કન્ટેન્ટ હોય ચેનલ કેવી રીતે મોનિટાઈઝ કરવી. મેં કીધું ભાઈને કીધું આ તમારી ચેનલ મોનિટાઈઝ નહીં થાય, તમારે આ બધા વિડીયોને ડિલીટ મારવા પડશે અને તમારે તમારા પોતાના વિડીયો મૂકવા પડશે તો તમારી ચેનલ મોનિટાઈઝ થશે. તો એ ભાઈ કે થોડાક પૈસા વધારે લઈ લીજો ને.